અને લાલો. એટલે 1 મિનિટ કે મારા પગ પાછા પડ્યા. એટલે મેં એને કીધું, તમે ઓળખો છો એને, પણ મારું નામ નથી દેવું. એટલે મેં એને કીધું, આ પુષ્ટ કરાવેલા ઠાકોરજી હોય એની હારે રખાય? આમાં મંદિરમાં આપણા ઠાકોરજી સિવાય કોઈ ન હોય. એ કે એ તો મને ખબર છે. એ કે એટલે જ પુષ્ટ નથી કરાવતી. એ કે એટલે એ કે અમારા કુળદેવીને તો અમારે જે નિવેદ કરવાના હોય, પછી અમારે કારતક મહિનામાં કુંવારિકા જમાડવાની હોય, પછી અમારે કુળદેવે દર્શન કરવા, એટલે લાલા નાય રાખ્યો છે. અરે તમારી ભલી થાય. એ કે તમે આ હિંડોળા ને બધું, એ કે નવરી બેઠી હોવ તો એ બાને અમારા માતાજી રાજી થાય ને. કે અરે તો આ બેન કે પછી મેં પૂછ્યું કે હિંડોળામાં? એ કે વારાફરતી ઝુલાવું. કહેવાનો આશય એ છે. આમાં આવ્યું ને, એકડા વિનાના ગમે એટલા મીંડા હોય ને એની કોઈ કિંમત નહીં. આપણે પુષ્ટ ન કરાવીએ ત્યાં સુધી તમે 32 દીના હિંડોળા કરો, કે તમે રંગોળી કરો, કે તમે સાંજી કરો, કે દાન લીલા કરો, એ બધું ચિત્રજીને જાય. હા, પછી મેં એને પૂછ્યું ઓલા બેનને, તમે બધા બહુ સરસ કાલે વાત કરતા હતા, તો તમારા ઠાકોરજી કોને પુષ્ટ કરાવ્યા? મને કે નિરાતે બધી હિસ્ટ્રી કહી છે. આજની તારીખમાં મને આવું જ કહે, અને જેવી મને જુએ ને એટલે સ્કૂટરને કેક મારીને વહી જાય. 2-3 વાર મેળા. મેં કીધું પછી મને કે નિરાતે બધી હિસ્ટ્રી કહીશ. આપણે સમજી ગયા, અને આપણે એવો આગ્રહ નથી. જો વલ્લભને જેના ઘરે પધરાવા હોય ને ત્યાં જ પધરાવે છે. પરાણે પ્રીત થાય નહીં. તેવી જ રીતે શ્રી કૃષ્ણની ભક્તિ અંકરૂપ છે, તે વિના બધું નકામું છે. બીજા બધા સાધનોને અત્રે એકડા વગરના મીંડા સમાન ગણ્યા છે. તમે ગમે એટલું કરો. શરૂઆતમાં તો સામગ્રીનો બધાને પૂછતા. એ કે જાળીવાળો કેમ થાય? મેં તો આ બેનની તો ભાષા જ પ્યોર પુષ્ટ માર્ગ છે. પરંતુ જો કૃષ્ણની ભક્તિ હોય તો બધા સાધનોની કિંમત અંકાય. પુષ્ટ કરાવેલા હોય તો એ 32 દિવસના હિંડોળા દીપી ઉઠે. સંસારમાં આવતા અનેક દુઃખોનું નિવારણ કરવા મનુષ્ય પથ્થર એટલા દેવ પૂજે છે, પરંતુ ક્યાંથી સારું થયું તેને ખબર પડતી નથી. જ્યારે સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી પછી તેને કાંઈ કરવા પણ રહેતું નથી. પ્રભુ સર્વ સમર્થ છે, સર્વ જાણે છે. તેની ઈચ્છા હશે તેમ કરશે. આમ શ્રદ્ધા રાખીને ભક્તિ કરવી, આ વસ્તુ સમજાવવા સુરદાસજી કીર્તનમાં ગાયું છે. તેનો સાર એ જ નીકળે છે કે હે મન, તું ભગવાનનું ભજન કર, તે છોડી તું અન્ય કૃતિ કરવી નકામી છે. કોના કોના કામ કર્યા તે દ્રષ્ટાંત નીચે કીર્તનમાં આપ્યું છે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે અનુસંધાન કર્યું ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, પરમત ભાષા અને લોક ભાષા. જુઓ, શ્રીમદ ભાગવત ભાષા લક્ષણમ ગ્રંથ. શ્રીમદ ભાગવત ભાષા લક્ષણ ગ્રંથમાં 6 પ્રકરણો. સમાધિ ભાષા લક્ષણ પ્રકરણ, મતાંતરી ભાષા લક્ષણ પ્રકરણ, લૌકિક ભાષા લક્ષણ પ્રકરણ, શિષ્ટ નિર્ણય પ્રકરણ, પ્રામાણ્ય વિચાર પ્રકરણ, સમન્વય સાધે પ્રકરણ. અત્રે પ્રથમ પ્રકરણનું નામ લક્ષણ પ્રકરણ કહેતા આગળ 2 પ્રકરણનું નામ ગ્રંથકારે મતાંતરે લક્ષણ પ્રકરણ અને લૌકિક લક્ષણ પ્રકરણ કહ્યા છે. જેથી સ્વતઃ
પરિશેષ ન્યાયથી લક્ષણ પ્રકરણો તાત્પર્ય સમાધિ ભાષા લક્ષણ પ્રકરણ થશે. અર્થાત કે 3 ભાષામાં બીજી 2 ભાષા કયા પછી વધેલી ભાષા સમાધિ ભાષા જ રહી છે. એટલે પ્રથમ પ્રકરણ તેનું જ થયું એ સ્પષ્ટ છે. ખરેખર તો આ જ રીતે સમાધિ ભાષાનું પોતાનું પણ પરિજ્ઞાન પરિશેષણ ન્યાયથી થાય છે. શ્રી પુરુષોત્તમજીએ શાસ્ત્રાર્થ પ્રકરણ ઉપર કરેલી આવરંગ ભટ્ટ ટીકામાં આજ્ઞા કરે છે, સાથે ભક્તિ યોગેન ઇત્યાદિ, અર્થાત કે સમાધિ ભાષા ભક્તિ યોગેન માનસી. આ ભાગવત વાક્ય વડે ભગવાન શ્રી કૃષ્ણનું પૂર્ણ તત્વ માયા દ્વારા ભગવાનનો આશ્રય અને માયા દ્વારા થતા જીવના અનર્થનો શમન કરનાર જે ભાગવત ભક્તિયોગ, આ તત્વનું જ્યાં જ્યાં પ્રતિપાદન હોય ત્યાં ત્યાં સમાધિ ભાષા સમજવી. આ પ્રમાણે બંને ભાષાનો પરિશેષ સમાધિ ભાષામાં જ છે. એટલા માટે પ્રથમ પ્રકરણને લક્ષણ પ્રકરણ કહેવામાં આવે છે. વિશેષ વિષય પ્રવર શ્રીમદ ભાગવતમાં ભાષાસુ ત્રિવિધા પોક્તા વાક્ય વડે વ્યાસે 3 ભાષાઓનો સ્પષ્ટ નિર્દોષ કર્યો. સમાધિ ભાષા બીજી, પરમત ભાષા એટલે કે મતાંતરી ભાષા અને લૌકિક ભાષા. આચાર્ય ચરણે પણ સ્વરચિત તત્વાર્થ નિબંધના ભાગવતાર્થ પ્રકરણ અને થોડું શાસ્ત્ર પ્રકરણમાં પણ ભાષાનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચરણે પ્રસ્થાન ચતુષ્ટયમાં જે 4 પ્રમાણ સ્વીકાર્યા તે નીચે પ્રમાણ: વેદ ઉપનિષદ સહિત 4, શ્રી કૃષ્ણ વાક્ય એટલે ભગવદ્ ગીતા, વ્યાસ સૂત્ર અને વ્યાસજીની સમાધિ ભાષા એટલે કે ભાગવત. અહીં ચતુર્થ પ્રમાણ કહેતા વ્યાસજીની સમાધિ ભાષાનો જ સ્પષ્ટ નામોલ્લેખ હોવાથી અને સંપૂર્ણ ભાગવતનું નામ હોવાથી અનેક શંકાઓ ઊભી થાય કે શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં સમાધિ ભાષાનો જ પ્રમાણ રૂપે ગ્રહણ હોવાથી સંપૂર્ણ ભાગવતમાં શ્રી સમાધિ ભાષાનું નોખું અભ્યુપગમ વિવેચન અનવાસક હોવા છતાં કેમ કરવામાં ન આવ્યું? શું સમાધિ ભાષા ભાગવત નથી? અથવા શું સમાધિ ભાષા ભાગવતથી નોખી છે? અથવા જો સમાધિ ભાષા જ ભાગવત છે તો બીજી બંને ભાષા ભાગવતથી નોખી છે? નહીં તો પ્રમાણમાં ભાગવતનું નામ કેમ નથી? તો આ રીતે ગ્રંથનો વિષયવાદ અપેક્ષા ધરાવતો હોવાથી ગ્રંથકાર વ્યાદ્રમ સોયના મોઢા જેવા ન્યાયશાસ્ત્રની ભાષામાં 3 ભાષાઓના લક્ષણ કહી પ્રતિપાદન કર્યું છે. ચતુર્થ પ્રમાણના રૂપમાં વ્યાસ સમાધિમાં જે સ્પષ્ટ નામો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનો અર્થ એ નથી કે સમગ્ર ભાગવત પ્રમાણ નથી, બલ્કિ અહીં તો ઉત્સર્ગ ન્યાયથી સંપૂર્ણ ભાગવત પ્રામાણ્ય અને સમાધિ ભાષા તો હોવાથી ઉલટું અવિરોધ જ સિદ્ધ થાય છે. અને જ્યારે અવિરોધ દશા અર્થાત સંપૂર્ણ એકાગ્રતા થાય છે ત્યારે એક વિજ્ઞાને સર્વ વિજ્ઞાનમ આ શ્રુતિ પ્રમાણે એક વસ્તુના જ્ઞાનથી સંપૂર્ણ જ્ઞાન હોવાથી ભગવત સેવારૂપ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જેમ કે આચાર્ય ચરણે આજ્ઞા કરી છે, શાસ્ત્રમ અવગત્ય મનો વા કાયે કૃષ્ણ સેવ્ય. અહીં સમાધિ ભાષાના લક્ષણનું વિવેચન કરતાં પહેલાં ઉત્સર્ગ ન્યાયથી સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષારૂપ કેમ અને કઈ રીતે થાય છે તે વિસ્તારથી સમજે. કોઈ પણ શાસ્ત્રનું પુરુષાર્થ ચતુષ્ટય એટલે કે ધર્મ અર્થ કામ અને મોક્ષે યુક્ત થવું તે ખૂબ સ્વાભાવિક છે. પરંતુ જો કોઈ શાસ્ત્રના મનન અનુશીલનથી
ભગવત પ્રાપ્તિ ન થતી હોય તો તેવા શાસ્ત્રની નિષ્ફળતા સ્પષ્ટ છે. પરંતુ અહીં તો શ્રીમદ ભાગવતનું ભગવત પ્રાપ્તિ મોક્ષ જ ફળ છે તેમ પણ કહ્યું છે. એક ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્ભતી, એટલે કે એકમાત્ર ભાગવત શાસ્ત્ર છે કે જે આ કલિકાલમાં સંસારથી જીવને મુક્તિ આપી શકે છે. અરે ભાગવતનું તો એ સામર્થ્ય છે કે ગયા શ્રાદ્ધ આદિ અનેક શાસ્ત્ર વિધાનોથી પણ જેની મુક્તિ સંભવ ના હોય તેની મુક્તિ શ્રી ભાગવત કથા શ્રવણ માત્રથી તત્કાળ થઈ જાય છે. તે ધુંધુકારીના પ્રસંગથી સ્પષ્ટ છે. આ મુક્તિ ત્યારે જ સંભવ થાય છે કે જ્યારે શાસ્ત્રમાં અખંડ એકાગ્રતાનું ભાન થાય અને તેનાથી તે જ શ્રીની પ્રાપ્તિ સંભવે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પણ ભાગવતમાં અખંડ એકાગ્રતાને પ્રતિપાદન કર્યું. જો ભાગવતમાં અખંડ એકાગ્રતાની સિદ્ધિ ન થતી હોય તો ધંધુકારી જેવા મહાપાપીની મુક્તિ કઈ રીતે સંભવી ન શકે? એટલા માટે સર્વપ્રથમ તો એ જ સિદ્ધ થાય છે કે શ્રી ભાગવતમાં અખંડ એકાગ્રતા સાથે મુક્તિદાતૃત્વ પણ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જેમ સહજતાથી સમાયેલા. તેનું વિવેચન આચાર્ય ચરણે તત્વાર્થ નિબંધના ભગવતાર્થ પ્રકારમાં કહ્યો છે. તેને અનુસરી અહીં ગ્રંથકારે પણ ત્રણેય ભાસ્વરના લક્ષણ કહી સંપૂર્ણ ભાગવતનું ઉત્સર્ગ ન્યાયથી સમાધિ ભાષાત્વ અને અખંડ એકાગ્રતાની પુષ્ટિ કરે છે. બોલો વલ્લભાથી. શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના શ્રી वल्लभनक चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो. हृदय चरण केरो साधन और नहीं आ कली में जासो निवेरो. सुर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो. दृढ़ न चरण दृढ़ न चरण દ્રઢઈન ચરણ કે. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.